શહેરની જાણીતી ડાયમંડ પોલિશિંગ કંપની HVK ડાયમંડ સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। કંપનીમાં કાર્યરત રત્ન કલાકારો દ્વારા ભારે હડતાલ અને કામદારોના અધિકાર સંબંધિત ફરિયાદોના આધારે તાજેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। હડતાળ દરમિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ સ્થળોએ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી। તેમાં કામદારોને મળતી સુવિધાઓ અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। આ ફરિયાદો મુજબ કંપનીમાં શ્રમ કાયદાનો ઉલ્લંઘન થઈ રહ્યો છે। HVK ડાયમંડ કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કંપનીના રત્ન કલાકારો દ્વારા ભાવ વધારાની માંગ સાથે ચાલી રહેલી હડતાળ દરમિયાન ડાયમંડ વર્કર યુનિયને વિવિધ મંચો પર ફરિયાદો નોંધાવી હતી, જેમાં લેબર વિભાગ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે HVK ડાયમંડ કંપનીમાં કામદારો માટે ફરજિયાત સુવિધાઓ ઉપલબ્ધ નથી કરાવતી। તેમાં હક રજા, આરામગૃહ, ફાયર સેફ્ટી, પ્રાઇમરી સારવાર માટેની વ્યવસ્થા અને ભોજનખંડ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને તાત્કાલિક તમામ આવશ્યક સુવિધાઓ કંપનીના નિયમો અનુસાર ઉપલબ્ધ કરવા નોટિસ ફટકારી છે। નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં આ સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફેક્ટરી ઇન્સ્પેક્ટરે HVK ડાયમંડને તાત્કાલિક નોંધ આપી છે કે ઉપરોક્ત તમામ સુવિધાઓ નીતિ નિયમો અને કાયદાની જોગવાઈ પ્રમાણે કાર્યસ્થળ ઉપલબ્ધ કરવામાં આવે। જો નિર્ધારિત સમયગાળા સુધીમાં આ સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાય તો સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। થોડા દિવસ પહેલાં HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતારગામમાં આવેલી છે 80 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા। ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી। લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણોસર નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો 200થી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ, જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એના હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ રત્ન કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં ડૉક્ટરો હોય અથવા તો એની કીટો હોય। આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે। ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમે કામદારોના હિત માટે લાંબા સમયથી લડત આપી રહ્યા છીએ। HVK જેવી મોટી કંપનીઓથી ઊંચી અપેક્ષા રાખી શકાય, પણ અહીં તો મૂળભૂત સુવિધાઓ પણ નહોતી। હવે અમે ઈચ્છીએ છીએ કે કાયદાના આ ધોરણો પ્રતિષ્ઠિત રીતે અમલમાં આવે।